ખેડૂત મિત્રો, મગફળીનો પાક લીલો હોય, છોડ મોટો હોય છતાં ઉપજ ઓછી કેમ આવે છે? 1 એકરમાં 40 મણની જગ્યાએ માત્ર 15 થી 20 મણ જ કેમ મળે છે? ઘણા ખેડૂત લાખો રૂપિયા ખાતરમાં ખર્ચે છે છતાં દાણા ભરાતા જ નથી. કારણ એક જ છે, પાયાના ખાતરમાં થયેલી સૌથી મોટી ભૂલ. જો વાવેતર પહેલાં યોગ્ય ખાતર નાખવામાં આવે તો મગફળીનો પાક માત્ર લીલો નહીં રહે પણ દાણાથી ભરાઈ જશે. આજે હું તમને એવી માહિતી આપવાનો છું જે માહિતી ઘણા ખેડૂત મિત્રો સુધી હજુ પહોંચી નથી. આ વિડીયોમાં આપણે જાણીશું મગફળીમાં કયું ખાતર સૌથી મહત્ત્વનું છે, ડીએપી કેટલું નાખવું, જીપ્સમ ક્યારે આપવું, કયું ખાતર દાણા ભરાવે છે, કઈ ભૂલથી ઉપજ અડધી થઈ જાય છે અને અંતે હું તમને એક બમ્પર ઉત્પાદન કોમ્બિનેશન પણ આપવાનો છું, એટલે વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. સૌથી પહેલાં વાત કરીએ, મગફળીનો પાક જમીનમાંથી સૌથી વધારે પોષક તત્વ લેતો હોય છે કે નહીં? જો શરૂઆતમાં યોગ્ય પોષણ ન મળે તો મૂળની નબળાઈ રહે છે, ફૂલ ઓછા આવે છે, દાણા ખાલી રહે છે અને ઉપજ સીધી ઘટી જાય છે. ઘણા ખેડૂત મિત્રો એક મોટી ભૂલ કરે છે, વાવેતર પછી ખાતર શોધે છે. પરંતુ સાચી વાત એ છે કે મગફળીમાં સૌથી મહત્ત્વનું ખાતર પાયાનું ખાતર હોય છે. હવે વાત કરીએ જમીનની તૈયારી. સૌથી પહેલાં જમીનની તૈયારી કરવી જોઈએ. મગફળી માટે જમીન ભૂરભૂરી હોવી જોઈએ, પાણી ભરાઈ રહે તેવી જમીન ટાળવી. હવે વાત કરીએ તૈયારી કેવી રીતે કરવી. એક ઊંડી ખેડ કરાવવી, પછી 2 થી 3 વાર કલ્ટિવેટર ચલાવવું જોઈએ. જમીન સમતલ બનાવવી જોઈએ. જો જમીનમાં ભેજ સારો હશે તો ખાતરનો લાભ વધુ મળશે. મિત્રો, રાસાયણિક ખાતર પહેલાં ઓર્ગેનિક ખાતર પણ ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ કેટલું નાખવું જોઈએ, તો એમાં 2 થી 3 ટોલી સડી ગયેલું એટલે કે છાણિયું ખાતર નાખવું પ્રતિ હેક્ટર મુજબ. જેનો ફાયદો છે, જમીન ભૂરભૂરી બને છે, મૂળનો વિકાસ સારો થાય છે, ભેજ ટકે છે અને ખાતરની અસર વધે છે. ઘણા ખેડૂત આ સ્ટેપ છોડે છે અને પછી ઉપજ ઓછી આવે છે. હવે વાત કરીએ સૌથી લોકપ્રિય ખાતર એટલે કે ડીએપીની. ઘણા ખેડૂત ડીએપી નાખે છે પણ વધારે ડીએપીનું નુકસાન પણ છે. 1 એકર માટે ડીએપી 50 કિલો પૂરતું જ હોય છે. જેનો ફાયદો, મૂળ મજબૂત બને, શરૂઆતથી જ વૃદ્ધિ ઝડપી થાય છે અને છોડ લીલો રહે છે. પરંતુ યાદ રાખજો કે વધારે ડીએપી વધુ પાંદડા પણ દાણા ઓછા આવે છે. જો પાંદડા વધારે આવશે તો દાણા ઓછા થઈ જશે. મિત્રો, હવે વાત કરીએ જીપ્સમનું સૌથી મોટું મહત્ત્વ. જો મગફળીમાં સૌથી મહત્ત્વનું કોઈ ખાતર હોય તો એ જીપ્સમ છે. ઘણા ખેડૂત આ ખાતરને અવગણે છે અને ઘણા લોકોને તો ખબર જ નથી અને પછી દાણા ખાલી રહે છે. હવે વાત કરીએ જીપ્સમ શું કામ કરે છે. જીપ્સમ દાણા ભરાવે છે, પેંગિંગ સુધારે, ખાલી શીંગ ઓછા કરે અને તેલની ટકાવારી પણ વધારે છે. હવે પ્રશ્ન હોય કે કેટલું આપવું જોઈએ જીપ્સમ, તો તેમાં 100 થી 150 કિલો પ્રતિ એકર મુજબ આપવું જોઈએ. અને ક્યારે આપવું જોઈએ? જો અડધું પાયામાં હોય ત્યારે આપવું જોઈએ અને અડધું ફૂલ આવવાની અવસ્થાએ પણ આપવું જોઈએ. હવે વાત કરીએ ઝીંકનું મહત્ત્વ શું હોય. ઘણી જમીનમાં ઝીંકની ઉણપ હોય છે, જેના લક્ષણ જો મગફળીના પાંદડા પીળા પડે છે અને વૃદ્ધિ એટલે કે છોડ નાનો રહે છે. તેનો ઉપાય એક છે કે ઝીંક સલ્ફેટ 10 કિલો પ્રતિ એકર મુજબ આપવું જોઈએ. આ ખાતરથી છોડ તંદુરસ્ત રહે છે અને પીળાશ પણ ઓછી આવે છે. હવે વાત કરીએ સલ્ફરનું કામ શું હોય છે. મગફળી તેલબિયા પાક છે એટલે તેલબિયા પાકમાં સલ્ફર ખૂબ જ જરૂરી હોય છે. સલ્ફરના ફાયદા એ છે કે તેલની માત્રા વધે છે, દાણા ભરાવા સારા થાય છે અને છોડની વૃદ્ધિ સુધારે છે. જો જીપ્સમ ન નાખો તો 10 કિલો સલ્ફર અલગથી આપવું આવશ્યક છે. હવે વાત કરીએ પોટાશની જરૂરિયાત. એટલે કે ઘણા ખેડૂત પોટાશને અવગણે છે, પરંતુ પોટાશ છોડને મજબૂત બનાવે છે, રોગ સામે રક્ષણ આપે છે અને દાણા ભરવામાં પણ મદદ કરે છે. કેટલું આપવું જોઈએ? તો એમઓપી 10 કિલો 15 કિલો પ્રતિ એકર મુજબ આપવું જોઈએ. હવે વાત કરીએ ખાતર નાખવાની સાચી રીત કઈ છે. ઘણા ખેડૂતોને ખબર જ નથી હોતી કે કઈ રીતે ખાતર આપવું જોઈએ. ખાતર યોગ્ય રીતે નાખવું પણ ખૂબ મહત્ત્વનું છે. એટલે સાચી રીત કે છેલ્લી ખેડમાં ભેળવી દેવું, જમીનમાં સરખું ફેલાવવું એટલે કે એક સરખું નાખવું બધી જગ્યાએ. ખાતર એક જગ્યાએ ન રહેવું જોઈએ એટલે કે બધી જગ્યાએ ફરતું રહેવું જોઈએ. હવે ઘણા ખેડૂત મિત્રો કઈ મોટી ભૂલ કરે છે, તો હવે વાત કરીએ સૌથી મોટી ભૂલો.
જેમાં વધારે યુરિયા નાખવું, જીપ્સમ ન આપવું, જમીનનો ટેસ્ટ ના કરાવવો, સૂકી જમીનમાં ખાતર નાખવું, ઓર્ગેનિક ખાતર ટાળવું. આ ભૂલોથી ઉપજ એટલે કે ઉત્પાદન ઓછું થાય છે. હવે એક બેસ્ટ કોમ્બિનેશન જે હું આપું છું, એક બેસ્ટ કોમ્બિનેશન 1 એકર માટે DAP 50 કિલો, જીપ્સમ 150 કિલો, ઝીંક 10 કિલો, ગોબરનું ખાતર 3 ટ્રોલી એટલે કે છાણિયું ખાતર 3 ટ્રોલી, હ્યુમિક ગ્રેન્યુલ એ 10 કિલો. તમારે ધારો કે તમારે 2 એકર છે તો તમારે આનું ડબલ કરી દેવાનું છે, એટલે કે DAP 100 કિલો કરી નાખવાનું, જીપ્સમ 300 કરી નાખવાનું. એ પ્રમાણે તમારે ડબલ કરવાનું, એકર પ્રમાણે ડબલ કરવાનું રહેશે. આ કોમ્બિનેશન ઘણા ખેડૂત મિત્રો અજમાવી રહ્યા છે અને ખૂબ સારા પરિણામ મળી આવ્યા છે. હવે વાત કરીએ વધુ ઉત્પાદન માટે ખાસ ટિપ્સ, એટલે કે પ્રમાણિત બિયારણ વાપરો, સમયસર વાવેતર કરો એટલે કે ટાઈમ પ્રમાણે વાવેતર કરો, પાણી ખેતરમાં ભરાવા દેવું નહીં, નીંદણ પર નિયંત્રણ રાખો, ફૂલ અવસ્થાએ ખાસ કાળજી લો એટલે કે જ્યારે ફૂલ આવે ત્યારે પાણી. ખેડૂત મિત્રો, ખેડૂત દિવસ રાત મહેનત કરે છે. ગરમી હોય કે વરસાદ, ખેડૂત ક્યારેય પાછળ નથી રહેતો, પરંતુ સાચી માહિતી વગર મહેનતનું પૂરું પરિણામ મળતું જ નથી. જો તમે પાયાના ખાતરમાં સુધારો કરશો તો મગફળીનો પાક તમને નિરાશ નહીં કરે. આ માહિતી વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો, કારણ કે સાચી માહિતી જ ખેડૂતને સમૃદ્ધ બનાવે છે. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય જવાન, જય કિસાન.